एक्सप्रेस में भाई ગાડી આવી ગાડી તો આવી પણ કોઈ બેઈ ના હા ગાડી બેહી ના આવી હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને. આજે રવિવાર છે તો આજે આવું શાંતિ છે અને બાર ભજનનો પ્રોગ્રામ ચાલુ છે. અને અહીંયા મંથનભાઈ હમણાં કંઈક કરતા હતા, પ્રભુ આગળ પ્રાર્થના કરતા હતા. કેમ કરતા હતા મંથન? કરતો ઓલું સોશિયલ મીડિયામાં આવ્યું હોય ને એટલે એવી રીતના કરે, બધા રૂપિયા આવવા માંડે એમ ને. તો તમે જોયું એમ તો આપણે બહાર જઈએ, તમને ભજન અત્યારે હાલે છે. મમ્મી પપ્પા અને વિશુ દીદી સાંભળે છે. હું ગાંડા કાઢતા રાખતો હોય. યસ યસ યસ. જો તમને કીધું એમ, જો અહીંયા ભજનનો પ્રોગ્રામ હાલે છે. મોતીનું અહીંયા વિશાખા દીદીને મમ્મી કરે છે અને એ પપ્પા જો ભજન સાંભળે છે. ભજનના પ્રોગ્રામ સવારના પોરમાં. મમ્મી હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મમ્મી મોતીનું કરે છે. રવિવાર આજે રજા નથી મમ્મી તમારે? રજા ને રજા તો આપણે રાખીએ તેથી રજા. હમણાં બહુ રજા પડી ગઈ બચારે. હમણાં મહેમાન વાયુ કરે. હા, મહેમાન આવ્યા, આજે આવવાના એટલે જ ને. એટલે પછી અત્યારે કરી લઈ, આવશે ત્યારે મૂકી દેશું. સત્ય વાત. સત્ય વાત. અહીંયા વિશાખા દીદી મોતીનું કરે આપણે. વિશાખા દીદી તમારે રજા નથી આજે? કેમ ના હોય ને, ઈ કરે ત્યારે કે મારે કરવાનું હોય ને. એવું નથી લાગતું મને તો. એવું નથી, તોય કરવું પડે ને, કામ તો પૂરું. બેઠા બેઠા કરવું શું તો. દાંત આવે છે. ખોટી વસ્તુ છે આ બધી. ના લે, બેઠા બેઠા નવરા બેહું એના કરતા તો જે બે પૈસાનું કામ થયું. આજ તો 5 મટકી કરી નાખશો ને તો. હું ક્યાં મટકી જ કરું છું? તો હું તો ખાલી ઓલી વાસળી જ બનાવું છું. આ તો મટકી પરવો હો તમે. ઈ તો ખાલી ફિટિંગ કરું છું. ફિટિંગ તો એ થયું હું. વાસળી તો હું બીજી બનાવું. એમને અત્યારે મટકી ઓલું કરો હો તો એ થયું હું. મટકી જ કર્યું કહેવાય કે ન ખાલી કહેવાય? જો આવી વાસળી જ બનાવું. એ તો બરાબર, પણ અત્યારે તમે મટકી કરો હો કે નથી કરતા? હા, ઈ કરું છું, ઈ તો ફિટિંગ કરું. તો એ જ વસ્તુ કહું છું. તમે એમ કહો મટકી નથી કરતી, એમ ખોટી વસ્તુ બોલો. બટ્ટા નથી બનાવતી એમ. ફિટિંગ તો કરો હો કે નહીં? તો આજે 5 ફિટિંગ કરી નાખશો ને. હા, કરી નાખીશું. દાંત આવી જ જાય વિશાખા દીદી ને. અહીંયા પપ્પા જો હિંડોળા માથે બેઠા છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી, જય રામાપીર, જય રમાપીર, હર હર મહાદેવ, હર હર ઓમ મહાદેવ, નમો ઓમ નારાયણ. નમો નારાયણ. પપ્પા બધા ભગવાનને યાદ કરી લે એક જ સેકન્ડમાં. હે પપ્પા? ઓલું ગીત ગાયું હતું કે નહીં? એમ ઓલું રામ રણુજા વાળું ગાયું હતું નહીં ને? હાલો એ ગાવ, હાલો એક જ કરી જાવ છો, મને વધારે નથી આવડતું. રામ રણુજા વાળો રે, દેવ દ્વારકા વાળો રે, મારા વાલા ધણી વેલે રાયા આવજો, મારા વાલા ધણી વેલે રાયા. કાંઈક ગડબડ છે, કાંઈક ગડબડ છે. જો માવડી દાંત કાઢે છે. હું બોલ થઈ ગયો? મારા મોટા ધણી. હા, મોટા ધણી. જો આ રામ રણુજા વાળા રે, રામ રણુજા વાળા રે, મારા મોટા ધણી વેલે રાયા આવજો, મારા મોટા ધણી વેલે રાયા આવજો. કળિયુગમાં તમે પરચા પૂર્યા, કળિયુગમાં તમે પરચા પૂર્યા, એવા ટાણાના હરિયાઓ રે, મારા વાલા ધણી વેલે રાયા આવજો, એ મારા વાલા ધણી વેલે રાયા આવજો. જય રામાપીર, જય રામાપીર. તો પપ્પા ઘડીએ ઘડીએ મમ્મી સામું જોતા હતા કે કઈક પાછી ભૂલ ન નીકળે. હે મમ્મી? ઈ તારી સામું જોતા હતા સાઈડમાં, એટલે કઈ ભૂલ નીકળે ને તો કઈક. ભાઈ આપણે થોડા કઈક ગાયક કલાકાર છે. આ તો હૃદયમાં આવ્યું ને એકાદી ઘડી ગાઈ નાખી અઠે ગઠે. એટલે તમારી ભૂલ હોય ને એટલે તમે મમ્મી સામું ભૂલ જોવો તો એમ. થાય જ ને, માણસ માત્ર ભૂલને પાત્ર. આપણે થોડા કઈ કલાકાર છે. સાંભળ્યું ને? આપણે પ્રાણલાલ વ્યાસ છીએ. જોઈએ ને? પ્રાણલાલ વ્યાસ? આપણે પ્રાણલાલ વ્યાસ છીએ. આ દિવાળી બેન ભીલ છે, એ વાત સાચી. મમ્મી ભૂલ પકડી લે ગયા કા. મમ્મી દાંત કાઢવા માંડી એટલે સમજી ગયો કે કાંઈ ભૂલ છે. મારે ટોટલે બેઠો રે મોર બોલ તો દિવાળી બેન ભેગી છે. એ ગીત ન ગાય. વિશાખા દીદી જ ગીત ગાય. મને નથી આવડતું. કેમ? એને પિક્ચર ના ગીત આવડે.
ના ના આવડે બધાય આપણે એવું ના નથી એક કે કડી કે લે ખબર હોય તો ના, લે નથી આવડતું. બહુ આવડતું હોય તો નથી આવડતું. હા અમારા વિશાખા દીદી શાહિદ કપૂરના મોટા ફેન છે. જેમ કે એમાં ઓલું કયું પિક્ચર શાહિદ કપૂરનું વિશાખા દીદી ઓલું વિવાહ વિવાહના મોટા ફેન છે કે વાત જ ના પૂછો. અને ઓલી અક્ષરા સિરિયલ આવે ને એ 10 વખત તમે પ્લે કરો ને તો 10 વખત એ જોવે એમ છે, કારણ કે એને એ સિરિયલ એટલી ગમે ને કે વાત જ ના પૂછો. એમાં પાત્ર છે ને સિરિયલમાં એનું પાત્ર ઓલા અક્ષરાની માનું છે ને જી હા, એના હાટું થઈને વધારે જોવે. એની મમ્મી હાટું, હા. અક્ષરાની મમ્મી હાટું. હા હે વિશાખા દીદી આ કેમ એમ હમ. અક્ષરા કરતા અક્ષરાની મમ્મી ગમતી લાગે તમને તો? કેમ? બસ કંઈક કારણ તો હોય ને પણ માં હે ને એટલે બધાને ગમે ને માં તો માં તો બધાય ને હોય એટલે એટલે ગમે એમ કંઈક કારણ હોય. કાંઈ કારણ નથી. એક પિક્ચરનું ગીત ઓલું વિવાહ પિક્ચર છે ને, જ્યારે એના લગ્ન નતા થયા ને ત્યારે નકરું વિવાહ પિક્ચર જોયા રાખતા. કેટલી વખત જોયું છે ને એને યાદ નહીં હોય. આપણે ઓલી વિડિયો કેસેટ હતી અહીંથી મોકલાઈ દીધી હા DVD ની કેસેટ હમ એ કે તમે મોકલાવજો મારે પિક્ચર જોવું. વાડીએ ઘડીએ દર રવિવારે ઈ ની ચડાવી રાખે. હા અવડી મોટી કેસેટ આવતી કા એવડી ઈ તો VCR. ઈ જૂનું બાબા, ઈ નહીં હવે, ઈ નહીં. VCR નથી, આ DVD આવતી, DVD. હા DVD માં નાની આવતી ઓલી DVD નાની આવે. ગોળ કેસેટ હા હવે તો અત્યારે ઈ પેલા VCP હતું, પછી VCR આવ્યું, VCR પછી આ DVD આવ્યું, CD અને DVD પછી હવે પેન ડ્રાઈવ. ના પેલા તો ઓલી આવતી કેસેટ ના નીકળી ઈ અલગ, આવડું. ઈ ટેપની કેસેટ. આ ટેપ એમાં કાંઈ કહેવાય. પિક્ચરની કેસેટ ન આવતી, આ તો હા. ફિલ્મની કેસેટ. આપણે પેલા ન DVD લઈ આવતા, ઓલું હું લઈ આવતા VCR લઈ આવતા, VCR ભાડે લઈ આવતા ભાડે લઈ આવતા, એમાં જોતા પિક્ચર જોવા પિક્ચર જોવા. તો મજા આવતી કા એમાં બધે આમ ઘેરો વળી જતું બધું આખું મજા આખી આવતી રાત જોવાની. ભાડે લઈને જોતા. હા હા એ ઓલું કેમાં આપણે જોતા ઓલું હું આપણે તહેવાર હોય દિવાળી ને અહીંયા દાંત કાઢે વિશાખા દીદી આપણે. હા પછી જયા પાર્વતી ને. હા જાગરણ ની હોય ત્યારે. ઓલું ગીત, ઓલો વિશાખા દીદીનું સૌથી ફેવરેટ ગીત કયું ખબર હે? ઓલું કયું? ઓલા મેરા પતિ, ઓલું કયું? એકવાર વિશાખા દીદી થઈ જાય આજે તો. મને થઈ જાય એક. હે મમ્મી ઓલું પતિ વાળું ગીત ખબર હે ને તને? ઓલું પતિ વાળું. ઈ શેર- હું ઓલું દેવતા. એને દેવતા વાળું ગીત છે કે શું હે વિશાખા દીદી? ગાતો? કયો? કયો? મને યાદ નથી આવતું, બાકી હું જ કહી દઉં. મેરા દેવતા હે. એમની આખું હું આખું નથી આવડતું બસ એમની સ્ટાર્ટિંગ થી આવે ખબર હે તમને? Starting થી. હે હા. હા જો આ યાદ આવી ગયું જો. વિશાખા દીદી એક વખત બોલ બોલ. बुरा है भला है जैसा भी है मेरा पति मेरा देवता है એટલે મારા ભાઈ હવે હું બુરા છે, ભલા હે, બુરા હે, ભલા હે એના સ્ટેટસ એવા જ હોય. પપ્પા હું આ તબલા વગાડતી આવો હે લે શું થયું હે પપ્પાને આજે? બસ તાન ચડ્યું હોય તબલા વગાડવા બહુ ગમે. પછી ઓલી છુક ગાડી હા છૂક ગાડી એ છૂક નાના હતા ને તે છે ને એમ કહેતા કે છૂક ગાડી હોય તો જો છૂક ગાડી આવડશે ને અત્યારે તો આપણા હાથ ઢીલા પડી ગયા હોય. જો એ થાય એક આમ એક્સપ્રેસ में भाई ગાડી આવી ગાડી તો આવી પણ કોઈ બેઈ ના હા આ ગાડી બે ને આ ગાડી ડબ્બો બેય પડી જાય. પછી ડોક્ટર આગળ જવું પડે ડબ્બો ઉચકાવા હાટું. ડબ્બો પડી જાય મારે. તો મિત્રો આજે આપણે સવાર જ સરખો બ્લોગ બન્યો, કારણ કે પછી મહેમાન આવ્યા હતા એટલે પછી કંઈ આપણે બ્લોગ નથી બનાવ્યો. અને આજે બસ એટલું જ વિડીયોમાં જોવા મળ્યું તમને. અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.